પવિત્ર ભૂમિ સાક્ષાત ભગવાન દ્વારિકાધીશના દિવ્ય દરબારમાં સાક્ષાત માં ગોમતીના કિનારે પવિત્ર ભૂમિમાં આજથી શરૂઆત થતી, આજથી જેનો પ્રારંભ થાય છે, આજથી જેનું મંગલાચરણ થાય છે, એવી શ્રીમદ ભગવત યાત્રા, ભગવત યાત્રાને લઈ વિવિધ ક્ષેત્રમાંથી દૂર દૂરથી પોતપોતાના સ્થાનોને મૂકી માત્ર ને માત્ર ભગવત કથા અને તીર્થ દર્શનનો જેને અહીંયા લાભ લીધો, વિશેષ કરીને અનેક એવા તીર્થોમાં, અનેક એવી ભૂમિઓમાં, અલગ 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 જગ્યાએ જે આપણું આ ગોવર્ધન મિત્ર મંડળ પછી દ્વારિકા હોય તોય ભલે, હરિદ્વાર હોય તોય ભલે, જગન્નાથપુરી હોય તોય ભલે, અલગ અલગ ક્ષેત્રોમાં જ્યાં જ્યાં તીર્થોમાં જે તીર્થોનો મહિમા છે, અલગ અલગ જગ્યાએ કોઈ રામકથા, શિવકથા, ભગવત કથા, જે આખી આ ગોવર્ધન મિત્ર મંડળ, જે આખી ટીમ જે કામ કરે છે, સૌ પ્રથમ તો આપણે સૌ બધા સાથે મળી અમને જોરદાર તાળીઓથી હું મારો સાધુવાદ, મારો રાજીપો વ્યક્ત કરું છું. આપણે સૌ જાણીએ છીએ જ્યારે એક વ્યક્તિથી આટલું કાર્ય ન થઈ શકે. આપણે જ્યારે આપણા ઘરે કોઈ નાનો એવો એકાદ બે દિવસનો કાર્યક્રમ કરવાનો હોય તો પણ કેટલી વ્યવસ્થા લાગી જાય છે, કેટલી વ્યવસ્થા કરીએ. 2 દિવસના કાર્યક્રમમાં આપણે એક મહિનાથી એનું આયોજન કરતા હોય, મળતા હોય, વ્યવસ્થા કરતા હોય. તો ખરેખર હું તો જ્યારે પહેલી વાર દ્વારિકામાં આવ્યો ત્યારે આ કથા દરમિયાન તો એવું થાય કે ખરેખર આ ટીમ જે કામ કરે છે એ બહુ, હું સાધુ તરીકે વ્યાસપીઠ ઉપરથી બહુ વખાણ કરું એવું, પણ ખરેખર જ્યારે આવું કામ કરવું હોય ને ત્યારે માત્ર ને માત્ર પૈસાથી નથી થતું, એની પાછળ ઘણી મહેનત લાગે છે. લોકોને લાવવા, લોકોને ટેલિફોન કરવા, એની સાથેની વાતચીતો કરવી, અહીંયા આવ્યા પછી પણ એમને એમની રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા. તો ખરેખર આ પરિવારને, ગોવર્ધન મિત્ર મંડળને હું ફરી વાર હું એક સાધુવાદ આપું છું. અને ખાસ એક બહુ મારા મનને, મારા હૃદયને ગમતી વાત, હવે થોડી વાર શાંતિ રાખજો. જે દ્વારિકા ભૂમિમાં ખરેખર જેના કેવડા મોટા સદભાગ્ય હશે, બહુ રૂડું લગાડવા માટે વાત કરું, હું તો એક સંન્યાસી છું, પણ ખરેખર જ્યારે વિચારવામાં આવે ત્યારે જેની 7 પેઢીઓની જેની પુનઃ પાકી હોય ને ત્યારે આવા મુખ્ય યજમાન બની શકાય છે. આ પોથી આટલો જ પરિવાર જો એના ઘરના આંગણે, એના ફળિયામાં કથા કરવી હોય તો કેટલી વ્યવસ્થા લાગે તમે જો. પણ છતાંય આજે ખરેખર ભાઈ શ્રી દેવાંગભાઈને તો હું મારી 1-2 વાર
3 વાર મુલાકાત વધીને થઈ હશે. એમના ત્યાં જ્યારે ભિક્ષા લેવા જવાનું થયું ત્યારે આખોય પરિવાર, એમના ધર્મપત્ની, એમનો જે આખોય પરિવારને જોઈએ ને એટલે આપણને એમ થાય કે કેટલી ધાર્મિકતા છે, કેટલી એનામાં સજ્જનતા છે. તો એ પરિવારને વર્ષોથી એક સંકલ્પ હતો કે ક્યાંક જ્યારે પણ બાલકનાથ બાપુની કથા થાય તો ભગવાન જો એવો સંકલ્પ કરાવે, એવી ઈચ્છા કરાવે તો નિમિત્ત માત્ર યજમાન. આમ તો દરેક તીર્થોના મહિમા છે. પછી રામેશ્વર હોય તોય ભલે, જગન્નાથપુરી હોય તોય ભલે, હરિદ્વાર હોય તોય ભલે, પણ હું એક સાધુ તરીકે, સંન્યાસી તરીકે જરૂર કહીશ કે દ્વારિકા એ તો મોક્ષપુરી છે. ઠીક છે, તમે કદાચ હરિદ્વાર, ત્યાં ગંગાનું સ્થાન છે, ઋષિઓનું સ્થાન છે, પણ દ્વારિકા એ દ્વારિકા છે જ્યાં સાક્ષાત ભગવાનનું શેષ જીવન, મોટા ભાગનું જીવન, પરમાત્મા 125 વર્ષ આ પૃથ્વી ઉપર જીવા. ભગવાન કૃષ્ણ 11 વર્ષ ને 52 દિવસ ભગવાને વ્રજમાં એટલે કે ગોકુળમાં લીલા કરી. આપ સૌ આ કથાથી પરિચિત છો. 14 વર્ષ સુધી ભગવાને મથુરામાં રાજ્ય કર્યું અને પાછળનું શેષ જીવન જે હતું એ બધું જ ભગવાને આ દ્વારિકા ભૂમિમાં પૂરું કર્યું છે. કેવડી મોટી સદભાગ્ય છે આપણા બધાનું કે આપણે એના સાક્ષી બની શક્યા. જે ભૂમિમાં કૃષ્ણ રમ્યા હોય, જે ભૂમિમાં કૃષ્ણ જીવા છે, આ દ્વારિકાનો એક એક ખૂણો, કોઈ રજ બાકી નથી. કોઈ જગ્યા બાકી નહીં હોય કે જ્યાં ભગવાન કૃષ્ણના ચરણ ન પડ્યા હોય. માતાઓ, મારા વડીલો, હું એક સાધુ તરીકે આજે પ્રથમ દિવસે એટલું જરૂર કહીશ, માત્ર ને માત્ર ફરવાના કે સમય કાઢવાના બાને આપણે આવ્યા છીએ એવો વિચાર ન રાખીએ. પણ હું જરૂર એટલું કહીશ કે ખરેખર આપણી પેઢીઓની, પિતૃઓની કૃપા થઈ હોય ત્યારે દ્વારિકાધીશના સાનિધ્યમાં સ્થાન મળે છે. તીર્થમાં વાસ કરવો, જે તીર્થમાં પરમાત્મા સ્વયં ભગવાન, અખિલ બ્રહ્માંડનો માલિક, અરે પૃથ્વીનો માલિક ભગવાન જ્યાં રોકાયા છે, પોતાની શેષ લીલાઓ ભગવાને કરી છે, એ ભૂમિમાં જે ભગવાનને પોતાના હૃદયથી વિશેષ વાલું હોય એવું દ્વારિકા, જેનું નિર્માણ ભગવાને સ્વયં કર્યું છે, એવી ભૂમિમાં જ્યારે આપણને એના ગુણ ગાવાનો અવસર મળે, એની લીલા સાંભળવાનો, એના અવતાર ચરિત્રને સાંભળવાનો અવસર મળે, તો હું સાધુ તરીકે કહીશ કે ખરેખર આપણા બધાના એટલા પુણ્યો પાયકા છે કે એટલા માટે આપણે દ્વારિકામાં બેઠા છે. આ દ્વારિકાના એક એક મંદિરોના પથ્થરો સાક્ષી પૂરે છે. આજે પણ એના કાને અવાજ કરીએ ને તો હજુ ક્યાંક જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, હજુ પણ શ્રદ્ધાથી. અરે જે દ્વારિકાની ભૂમિમાં છેક ડાકોર થી બોડાણો આવતો હોય, હે દ્વારિકા વાળા, હે દ્વારિકા વાળા, દર પૂનમે આવતો હોય તો એની શ્રદ્ધા કેવી હશે, એની ભક્તિ કેવી હશે. છેક દ્વારિકા વાળાને વિનંતી કરીને ડાકોર સુધી પોતાના ગાડામાં બેસાડીને લઈ જાય. પ્રભુ, હવે ઉંમર થઈ છે, શરીર સાથ નથી આપતું, હે મારા નાથ આવ્યો ને. અને એટલું નહીં, એવી કથા છે કે જ્યારે બોડાણો થાકી ગયો ને, બોડાણાનું ગાડું હા સ્વયં દ્વારિકાધીશ બોડાણાને કહે કે બોડાણા, હવે તમે પાછળ આવી જાઓ, તમે બહુ ગાડું ચલ્યું, હવે હું તમારું ગાડું હાંકીશ.
અને આપણે બધાને આજના દિવસે એ જ પ્રાર્થના કરવાની છે કે અમારા ગાડા અમે બહુ હાંક્યા, હવે મારા નાથ હવે અમારા ગાડા તું ચલાવ. આપણી દોરી છે ને એના હાથમાં મૂકી દઈ. આપણે આંકશું ને ગાડા તો આમ આડા અવળા વહી જાય, પણ એના હાથમાં દોરી આપી દઈશું ને. આજના દિવસે આ 7 દિવસ દરમિયાન આપણે આપણા જીવનની દોરી, હું તો એવું માનું છું 7 દિવસ નહીં, આજથી એવો સંકલ્પ કરીએ, પ્રભુ હે દ્વારિકાધીશ, હે મારા નાથ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આજથી અમારી દોરી જે છે ને એ તારા હાથમાં છે. આપણે તો આપણા ગાડા બહુ ચેલવા, પણ હવે આ 5 તત્વનું શરીર, આપણું મન, આપણી બુદ્ધિ, આપણા વિચારો આજથી ખાલી બની જાય. આપણે બહુ વિચારો કર્યા અને આપણી બુદ્ધિઓના પરિણામો કેટલા આવ્યા, કેટલા સારા આવ્યા, તમે વિચારો તો ખરા. આપણે આપણી બુદ્ધિથી વિચારીએ તો આપણે શું કરી લીધું આ સમાજ માટે, રાષ્ટ્ર માટે, અરે આપણા સ્વયં માટે. પણ ઈશ્વરને કહીએ, પ્રભુ આજ સુધી અમે અમારે જાતે જ આ ગાડું ચલાવવું છે, સંસાર રૂપી ગાડું, આ દેહ રૂપી ગાડું, જેમ મન ફાવે તેમ કર્યું. મનમુખી બન્યા ને, મન ફાવે તે ખાધું, મન ફાવે ત્યારે જાગ્યા, મન ફાવે ત્યારે સૂતા, મન ફાવે તેવા કપડાં પહેર્યા. ઠીક છે, બધું જ બરાબર છે, પણ ઈશ્વરને આજના દિવસે સંકલ્પ કરી આ તીર્થમાં, હે મારા દ્વારિકાધીશ, આ દ્વારિકાનું કેવડું તમે જોવો તો ખરા, એના સાક્ષી કેવા બન્યા છે. આ મંદિરો એના સાક્ષી છે. અરે કદાચ આ ધરતી, આ પૃથ્વી એની સાક્ષી છે. આ ખૂણો ખૂણો એની રજ રજ ભગવાન દ્વારિકાધીશથી. કેવા હશે, કેવા લાગતા હશે, એની રીત રિવાજો કેવા હશે એ ખબર નથી, પણ આ દ્વારિકાની ભૂમિમાં આવીએ ત્યારે આપણને એમ થાય કે ઠાકર કેવો લાગતો હોય છે, કૃષ્ણ કેવો હોય છે. અરે એનાથી વિશેષ વાત કરું ને ત્યારે માધવ, હમણાં જ મને એવો વિચાર આવે કે કદાચ બીજું બધું તો બધુંય બદલાય, મંદિરોના પથ્થરો બદલાય, 5,000 વર્ષ થઈ ગયા, કદાચ ઘણા બધા સમય અને દેશકાળ પ્રમાણે પરિવર્તન આવે, આપણે બહુ જાણીએ છીએ. કદાચ બધું જ એનું એ હોય એવું નથી, પણ ખરેખર જ્યારે દ્વારિકાના દરિયા સામું જોઈએ ને ત્યારે એમ થાય કે આ દરિયો તો એનો એ જ છે ને જેને દ્વારિકાધીશને જોયા છે. મોટામાં મોટો સાક્ષી એ સમુદ્ર છે, એ દરિયો છે. એ દરિયાએ તો કૃષ્ણને જોયા છે, આપણે નથી જોયા, આપણી આંખોથી નથી જોયા, પણ સમુદ્ર ભગવાને, દરિયા દેવે અને કૃષ્ણને નજીકથી માણ્યા છે. એ કેવી હશે સોનાની દ્વારિકા, એ કેવો હશે દ્વારિકાનો ઠાઠ, એ દ્વારિકાની ભૂમિનું રજવાડું, કેવા હશે એના મિત્રો. તો ખરેખર આ ભૂમિમાં 7 દિવસ આપણે એના જ ગુણ ગાવાના છે. જે નિમિત્ત માત્ર યજમાન બન્યા, ભાઈ શ્રી દેવાંગભાઈ હોય તોય ભલે, અમારે ભાઈ શ્રી ભરતભાઈ, જયેશભાઈ, એમનો આખોય પરિવાર જે સહયજમાન તરીકે સાક્ષી પોથીના યજમાન બન્યા, આ દરેક પરિવારને જોરદાર એકવાર આપણે તાળીઓથી વધાવશું. માત્ર ને માત્ર વ્યવસ્થાના ભાગરૂપે આપણે આવ્યા છે, એને વ્યવસ્થા કરી છે અને આપણે આ બધાના મેમ્બરો છે એવું નહીં, પણ આજના દિવસે એવું માનજો કે મારા દ્વારિકાધીશનો ઈશારો અમારી ઉપર હતો ને એટલા માટે જ અહીં સુધી પહોંચ્યા છે. હા, એટલે અમારા એક સંતે બહુ સરસ વાત કરી. સારું, अरे इरादे लाख बनते हैं कि बन के टूट जाते हैं, इरादे लाख बनते हैं अरे बन के टूट जाते हैं, अरे द्वारिका वही आते हैं जिन्हें द्वारिकाधीश बुलाते हैं, द्वारिका वही आते हैं
जिन्हें द्वारिकाधीश बुलाते हैं। જેની ઉપર પૂર્ણ કૃપા હોય, જેની ઉપર સંપૂર્ણ દયા હોય, ત્યારે જ આ દ્વારિકાની ભૂમિમાં, કૃષ્ણની ભૂમિમાં એના ગુણ ગાવાનો, એની કથા સાંભળવાનો આપણને અવસર મળે છે. તો આ અવસરને માત્ર ને માત્ર વેડફી ન નાખીએ. 7 દિવસ આપણને જ્યારે આ ભૂમિમાં, આ 7 દિવસ આપણે માત્ર રહેવા માટે નથી આવ્યા. આ 7 દિવસનું આપણું અનુષ્ઠાન છે. આપણે નથી નવરાત્રિના અનુષ્ઠાન કરીએ છીએ, ચૈત્ર મહિનાના અનુષ્ઠાન કરીએ છીએ, ગુપ્ત નવરાત્રિના અનુષ્ઠાન કરીએ છીએ. તો એમ, અને એમાંય મોટામાં મોટું સદભાગ્ય તો એ છે કે આપણને અધિક મહિનામાં આવો લાભ મળ્યો છે. અધિક માસ એટલે શું? દર 3 વર્ષે આ અધિક માસ આપણા વચ્ચે આવે છે. આપણા ઋષિઓએ બનાવેલી એક બહુ મોટી પરંપરા છે. આ કોઈ સામાન્ય વાત નથી. દર વર્ષમાં 365 દિવસમાં અમુક દિવસો, અમુક નક્ષત્રો, અમુક તિથિઓને કપાતા એ બધા જ જે દિવસો એના મેળ પ્રમાણે, એના નક્ષત્રો પ્રમાણે આ બધું જ સેટ કરી અને દર 3જા વર્ષે અધિક મહિનો એટલામાં આપવા માટે આવ્યો છે માતાઓ, કે આપણે દર વર્ષે તો આપણે ભજન કરતા જ હોઈએ છીએ, અને સંસારીએ, સંન્યાસીઓએ, જીવોએ ઘરના કામકાજ હોય તોય છતાં થોડું થોડું છોડીને ભજન કરવું જ પડે, કરવું જ જોઈએ. 10 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક આપણા વર્ષ દરમિયાન આપણે ભજન, સત્સંગ, કથા આ બધું જ કરતા હોઈએ છીએ. માળાઓ કરતા હોય, અનુષ્ઠાનો કરતા હોય. પણ એમાંય જ્યારે દર વર્ષમાં તો ઠીક છે, કદાચ છૂટી જાય, ભૂલી જવાય, થાય ન થાય, પણ જ્યારે અધિક મહિનો આવે એટલા માટે ભજન પણ અધિક જ થવું જોઈએ. આ અધિક એટલે ભજન પણ અધિક થાય, માળા પણ અધિક થાય, ઈશ્વરનું સ્મરણ પણ અધિક રીતે લેવાય, વધારે ને વધારે, જેટલું બને તેટલો સમય. બીજા શ્વાસોને ન વેડફીએ, બીજી વૃત્તિઓમાં, બીજા કામોમાં આપણે લક્ષ્ય ઓછું રાખીએ. આમ તો દર વર્ષે ભજન કથાઓ કરતા હોય, ઘરના કામકાજ હોય, પણ એ કેવું હોય કે 90% ઘરનું કામ હોય ને 10% ભજન હોય, 20% ભજન કરતા હોય, 70% આપણે આપણા ઘરના કામકાજ, નોકરી ધંધામાં ધ્યાન આપતા હોય, ઘરના માતાઓ હોય તો. પણ અધિક મહિનો આવે ત્યારે આપણા ઋષિઓ, આપણા સંતો એવું કહે છે કે ઘરનું કામ 20% કરીએ અને 70% ભગવાનનું ભજન કરીએ, મોટામાં મોટું ભજન કરીએ. આ ભજનનો મહિમા છે કથાઓ દ્વારા. અને હવે તો તમે જો, આપણે, હું એક તમને બહુ સરસ વાત કરું કે તમે આ 7 દિવસ તો આવ્યા છો ને, હવે અહીંયા તો નથી તમારી હારે છોકરાઓ, નથી નાના નાના ટબુલિયાઓ, નથી ઘરની કાંઈ માથાકૂટ, નથી કાંઈ જવાબદારી. તમે વિચાર કરો, આ અહીંયા થેલોય તમારે જાતે ઉપાડવાનો નથી, છે કાંઈ ચિંતા નથી. અહીંયા ખાલી ને ખાલી ભજન કરવાનું છે. ભજન કરો, દર્શન કરો, ગોમતી મૈયામાં નાવા જાઓ, જ્યાં જ્યાં ભગવાને તીર્થો બતાવ્યા છે ત્યાં ત્યાં જઈએ, દર્શન કરીએ, માળા કરીએ. કમસે કમ અહીંયા આવીને તો એ ઘરે જે કરતા હોય અહીંયા આવીને તો ન જ કરીએ એમ. અહીંયા આવ્યા પછી માત્ર ને માત્ર ભજન કરીએ. ઘણા નથી અહીંયા આવ્યા પછી એ ઘરની ચિંતા કરતા હોય,
અહીંયા આવીને પાછા ટેલિફોન કરીને પાછા ઘરની ન્યા વાતો કરતા હોય કે આમ છે ને તેમ, તો પછી ન્યા બરાબર હતા. પણ અહીંયા આવ્યા છે ને તો માત્ર ને માત્ર સત્સંગ છે, ભજન છે, આ કથાઓ એની માટે છે. જેટલો બને તેટલો શેષ જીવન આપણે કૃષ્ણને આપીએ. આપણે એને મળવા તો આવ્યા છે, એના સાનિધ્યમાં રહેવા આવ્યા છે, એના થવા માટે આવ્યા છે, તો આપણે એના જ બનીને રહીએ. અને એટલા માટે અમારા એક સંતે બહુ સરસ કીર્તન બનાવ્યું છે. એ દ્વારિકામાં વાલો હજરા હજુર છે, એ દ્વારિકામાં વાલો એ હજરા હજુર છે, દેવ નથી એવો દુનિયામાં મારા દ્વારિકાધીશને ઘણી રે ખમા, મારા દ્વારિકાધીશને ઘણી રે ખમા. એ દ્વારિકામાં વાલો હજરા હજુર છે. તાળી પાડો માતાઓ, ચકાચક મારા વાલો. દ્વારિકામાં વાલો હજરા હજુર છે, દેવ નથી આવો દુનિયામાં મારા દ્વારિકાધીશને ઘણી મારા. દ્વારિકામાં વાલો, દ્વારિકામાં વાલો હજરા હજુર છે, 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 દેવ નથી એવો દુનિયામાં મારા દ્વારિકાધીશને ઘણી રે ખમા, મારા દ્વારિકાધીશને ઘણી રે ખમા. એ ખમા ખમારે તને જાજી રે ખમા, મારા દ્વારિકાનાથને જાજી રે ખમા, મારા દ્વારિકાનાથને ઘણી રે ખમા. દરિયાના પેલા તીરે ઉભો છે, દરિયાના પેલા તીરે ઉભો છે, એ દરિયાના રે પેલા તીરે ઉભો છે, દરિયાના પેલા તીરે ઉભો છે, દેવ નથી એવો દુનિયામાં મારા દ્વારિકાધીશને ઘણી રે ખમા, મારા દ્વારિકાધીશને ઘણી રે ખમા. એ ખમા ખમારે તને જાજી રે ખમા, મારા એ મારા દ્વારિકાધીશને ઘણી રે ખમા, મારા દ્વારિકા તાળી પાડો ચકાચક ઘણી રે ખમા. આમ ખાઈને તો બેઠા છો ને કે વધારે ખવાઈ ગયું એટલે ભગત જનોની વાલો વાટડી નિહાળ થા, ભગત જનોની વાલો વાટડી નિહાળતા, એ ભગત જનોની વાલો વાટડી નિહાળતા, ભગત જનોની વાલો વાટડી નિહાળતા, એ પધારો ને દિવ્ય દેવાલયમાં મારા દ્વારિકાધીશને ઘણી રે ખમા, મારા દ્વારિકાધીશને ઘણી રે ખમા. એ ખમા ખમારે તને જાજી રે ખમા, મારા એ મારા દ્વારિકાધીશને ઘણી રે ખમા, મારા
દ્વારિકાધીશને ઘણી રે ખમા. એ દરિયાના પેલા તીરે ઉભો છે, અરે દરિયાના પેલા તીરે ઉભો છે, અરે દેવ નથી એવો દુનિયામાં મારા દ્વારિકાધીશને ઘણી રે ખમા. મારા નંદના લાલ તને ઘણી રે ખમા, મારા યશોદાના લાલ તને ઘણી રે. અને કેવા શબ્દો વાપર્યા જો. એ ભગત જનોની વાલો વાટડી નિહાળતા, લાખો માણસો રોજ દ્વારિકામાં આવે છે માતાઓ. હજારો માણસોની ભીડ દ્વારિકામાં જામે છે, પણ ભગવાન હજારોને મળતા નથી. એમાં તો